નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા આકારોની જોડીઓમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો અને જણાવો। તો અહીંયા જો પહેલી આકૃતિ આપણને આપેલી છે એનું માપ છે 6 સેમી અને 6 સેમી। તો આકૃતિ કેવી છે? ચોરસ। તો આપણે ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર લખવાનું L ગુણ્યા L, L ગુણ્યા એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ। તો માપ છે 6 ગુણ્યા 6 તો લખવાનું 6 ગુણ્યા 6 4 4 36 ચોરસ સેમી। બીજી આકૃતિ છે એનું માપ છે 7 સેમી અને 6 સેમી। તો બે માપ અલગ છે એટલે લંબચોરસ આકૃતિ થઈ। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 7 ગુણ્યા 6 7 42 ચોરસ સેમી। તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે આવ્યું? તો આકૃતિ બીનું। આ 36 છે અને આ 42 છે તો આપણે લખવાનું આકૃતિ બીનું ક્ષેત્રફળ વધારે છે। બીજી આકૃતિ બે નંબર એમાં એ આકૃતિ 8 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ છે તો લંબચોરસ થયું। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 8 ગુણ્યા 5 માપ છે આપણે લેવાનું લંબાઈ 8 અને પહોળાઈ 5 તો 8 પંચા 40 ચોરસ સેમી। બી આકૃતિ એમાં માપ છે 9 સેમી અને 4 સેમી। તો લંબચોરસ આકૃતિ છે તે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 9 ગુણ્યા 4 9 ચોક 36 ચોરસ સેમી। તો આકૃતિ એનું માપ વધારે છે બરાબર, એ 40 છે એ 36 છે તો એનું માપ વધારે છે તો લખવાનું આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે છે। 3 નંબર એમાં એ આકૃતિનું માપ છે જો 7 સેમી અહીંયા 7 સેમી બંને માપ સરખા છે લંબાઈને પહોળાઈ એટલે ચોરસ થયું। તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો 7 ગુણ્યા 7 70 49 ચોરસ સેમી। હવે બીનું માપ જો અહીંયા 8 સેમી છે લંબાઈ અને પહોળાઈ છે 6 સેમી। બે માપ અલગ છે એટલે લંબચોરસ આકૃતિ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 8 ગુણ્યા 6 8 48 ચોરસ સેમી। તો કોનું ક્ષેત્રફળ વધારે? 49 અહીંયા 48 તો આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે છે। ચોથું આકૃતિ એ આપેલી છે એમાં 11 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ અને તો લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 11 ગુણ્યા 3 11 તરી 33 ચોરસ સેમી। હવે આકૃતિ બી એનું માપ છે 17 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ તો પણ લંબચોરસ આકૃતિ છે એટલે લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા બી તો 17 ગુણ્યા 2 17 તો 34 ચોરસ સેમી। તો આકૃતિ બીનું માપ આપણે વધારે છે અહીંયા 33 અહીંયા 34 તો બીનું માપ વધારે થયું તો લખવાનું આકૃતિ બીનું ક્ષેત્રફળ વધારે છે। પ્રશ્ન 2 સૂચના મુજબ કરો। આપેલ ટિકિટનું માપ 2 ગુણ્યા 2 સેમી છે। આ ટિકિટ આપણને આપે એનું માપ છે 2 સેમી અને પહોળાઈ પણ 2 સેમી છે લંબાઈ 2 સેમી। પહેલાં આપણે મોટા ચોરસ છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આમાં કેટલી ટિકિટ સમાવી શકે? 6 ટિકિટ આવી અહીંયા 6 ટિકિટ સમાવી શકે એટલે 1 નું 2 તો 6 દુ 12 એટલે લખવાનું 12 લંબાઈ। અહીંયા કેટલી 4 ટિકિટ સમાવી શકે આવી એક છે બીજી એવી 3 સમાવી શકાય એટલે 4 ટિકિટ થઈ તો 4 દુ 8 સેમીનું માપ થશે તો પહોળાઈમાં લખવાનું 8 એટલે 12 ગુણ્યા 12 96 ચોરસ સેમી। આખા ચોરસનું 96 ચોરસ સેમી માપ થયું। તો એ પહેલો પ્રશ્ન છે, આ લંબચોરસને ઢાંકવા 4 સેમી ગુણ્યા 4 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડી? 2 સેમી છે એવી આપણે 4 સેમી લઈએ 4 સેમી લંબાઈ 4 સેમી પહોળાઈ તો કેટલી ટિકિટોની જરૂર પડી આપણે શોધવાનું। તો જરૂરી ટિકિટો બરાબર જે આખા લંબચોરસનું માપ કેટલું આવે 96 ચોરસ સેમી તો 96 ચોરસ સેમી એ લેવાના અને છેદમાં 4 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 4 લખી દો। 96 ના અવયવ પાડવાના 16 6 ગુણ્યા 16 16 ના અવયવ 4 ગુણ્યા 4 એટલે 4 4 છેદ ઉડી જશે તો જવાબ વધ્યો 6 તો 6 ટિકિટોની જરૂર પડે। પછી બીજો પ્રશ્ન છે, આ લંબચોરસને ઢાંકવા 2 સેમી ગુણ્યા 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે? તો જરૂરી ટિકિટો આપણે લંબચોરસનું માપ કેટલું આવ્યું હતું 96 લેવાનું છેદમાં લેવાના 2 ગુણ્યા 3 હવે 96 ના અવયવ 16 ગુણ્યા 6 6 ના અવયવ પાછા પાડવાના 2 ગુણ્યા 3 તો 2 ને 3 છેદ ઉડી જશે જવાબ આવશે 16 તો 16 ટિકિટો। ત્રીજો પ્રશ્ન છે, આ લંબચોરસને ઢાંકવા 4 સેમી ગુણ્યા 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે?
તો જરૂરી ટિકિટો બરાબર જે લંબચોરસનું માપ આવ્યું મોટા એ આપણે 96 લખવાનું, છેદમાં 4 ગુણ્યા 3 લખવાના, 16ના અવયવ પાડવાના, 16 ગુણ્યા 6, 16 છંગ 96 થાય એટલે 16ના અવયવ પાડીશું 4 ગુણ્યા 4, તો આ 4 4 છેદ ઉડી જશે, અને 6ના અવયવ પાડવાના 3 ગુણ્યા 2, તો 3 3 છેદ ઉડી જાય. તો શું જવાબ વધ્યો? 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 ટિકિટો. પ્રશ્ન 3, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે. આ જે ખાના હોય એનું આપણે 1 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ ગણવાની. તો અહીં આપણને આપેલું છે આકૃતિ રોકેલા ખાના, ખાનાની સંખ્યા, ક્ષેત્રફળ ચોરસ એકમો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જ અડધાથી ઉપર ખાનું હશે આપણે આખા ખાનામાં લઈ લેવાનું, અને અડધાથી ઓછું ખાનું આપણે ગણવાનું નથી. તો આપણે પૂરા ખાના જો આમાં આપણને 37 ગણીએ તો 37 થાય, તો આપણે 37 લખવાના. હવે અડધા ખાના ગણીશું તો 8 આવશે. કેટલા આવશે? આવા અડધા 1 2 એવા ગણીશું, 3 4 5 6 7 8, તો એ 8. 8ને પાછળ 2 વડે ભાગીએ તો 8ના અડધા થઈ જાય 4. અડધા ખાના આવે અને 2 વડે ભાગીને એની સંખ્યા લખવાની. તો અહીંયા અડધાથી વધારે તો 0, તો એ લખી દેવાનું 0. તો 37 ને 4 કેટલા થાય? કુલ 41. એ રીતે આપણે ખાનાની સંખ્યા ગણવાની. 1 નંબરની આકૃતિ છે જો અહીંયા આપેલી છે. તો આપણે પૂરા ખાના ગણી લઈએ તો કેટલા થશે? આવા આખા ગણી તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, તો એ લખવાનું 13. અને અડધા ખાના ગણીશું તો આ 1 અને 2, બરાબર, તો લખવાના 2. 2ને 2 વડે ભાગીએ જવાબ આવશે 1. તો આખા ખાના 13 અને આ 1, 13 ને 1 કેટલા થાય? 14. એ રીતે બીજી આકૃતિ આપેલી છે, એમાં આપણે પૂરા ખાના ગણીએ, તમે ગણશો તો કેટલા આવશે? 22, તો લખવાના 22. અડધા ખાના આવા ગણશો 1 2 3 4, તો લખવાના 4. 4ને 2 વડે ભાગવાના એટલે જવાબ આવશે 2, તો એ લખી દેવાના 2. 22 ને 2 કેટલા થાય? 24. તો કુલ ખાના થશે 24, એટલે આકૃતિનું ક્ષેત્રફળ થયું 24. પછી ત્રીજી આકૃતિ આપણને આપેલી છે, એમાં પણ તમે પૂરા ખાના ગણશો, આવા આખા ખાના હોય તો 18 આવશે, તો 18 લખવાના. અડધા ખાના ગણશો તો 6 આવશે, 1 2 પછી 3 4 5 6, એવી રીતે 6ને 2 વડે ભાગો એટલે જવાબ આવશે 3, તો એ લખવાના 3. 18 ને 3નો સરવાળો કેટલો થાય? 21. તો એનું ક્ષેત્રફળ થશે 21 ચોરસ એકમ. ચોથી આકૃતિ આપણને આપેલી છે, એમાં તમે પૂરા ખાના એટલે કે આખા ખાના ગણશો એટલે 17 આવશે, તો એ લખવાના 17. અડધા તમે ખાના ગણશો તો 14 ખાના થશે, 14ને 2 વડે ભાગો એટલે 7, તો એ લખવાના 7. 17 ને 7 કેટલા થાય? 24. તો એનું ક્ષેત્રફળ થયું 24 ચોરસ એકમ. પાંચમી આકૃતિ આપેલી છે, એના ખાના ગણશો, આખા ખાના થશે 15, તો લખો 15. અડધા ખાના ગણશો તો 4 થશે, 4ને 2 વડે ભાગવાથી 2 જવાબ આવશે, તો લખવાના 2 ખાના. 15 ને 2 17, તો 17 ચોરસ એકમ. છઠ્ઠી આકૃતિ છે, એના તમે આ પૂરા ખાના ગણશો તો થશે 16, તો લખવાના 16. અડધા ખાના ગણીશું તો આવશે 8. 8 ખાનાને 2 વડે ભાગો એટલે જવાબ આવશે 4, તો લખવાના 4. 16 ને 4 20, તો એનું ક્ષેત્રફળ થયું 20 ચોરસ એકમ. સાતમી આકૃતિ આપણને આપી છે, એના પૂરા ખાના ગણશો તો 25, તો લખવાના 25. અડધા ખાના નથી એટલે કંઈ લખવાનું નહીં, ડેશ કરી દેવાનું. અડધાથી વધારે પણ નથી એટલે ડેશ, તો જવાબ આવ્યો 25 ચોરસ એકમ. આઠમી આકૃતિ આપેલ છે, એના ખાના ગણશો તો પૂરા ખાના એટલે 24 આવશે, તો 24. અડધા નથી એટલે ડેશ કરીને, અડધાથી વધારે પણ નથી તો ડેશ કરી દેવાની, તો જવાબ આવ્યો 24 ચોરસ એકમ. નવમી આકૃતિ આપેલી છે, એના પૂરા એટલે કે આખા ખાના ગણવાના તો 8 આવશે, તો 8 લખવાના. અડધા ખાના થશે 8, તો એને 2 વડે ભાગવાના એટલે 4, તો એ લખો 4. 8 ને 4નો સરવાળો 12, 12 ચોરસ એકમ. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા આકારના ક્ષેત્રફળ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે. આ જે એક ખાનું હોય એમાં 1 સેમી અને પહોળાઈ પણ 1 સેમી આપણે ગણવાની. તો આપણે ખાના ગણીશું, આખા ખાના ગણીશું, અડધાથી વધારે આપણે આખામાં લઈ લેવાના, તો તમે ગણશો તો 18 થશે, 18 ચોરસ સેમી. બીજી આકૃતિમાં ગણશો તો 16 ચોરસ સેમી થશે, 16 ખાના. પછી ત્રીજામાં ગણશો તો 26 ચોરસ સેમી થશે, 26 આખા ખાના થશે, અને અડધા ખાનાને આપણે ગણી લેવાના અને એના અડધા કરી દેવાના. આમાં 16 ખાના થશે, 16 ચોરસ સેમી. 5 નંબરની આકૃતિમાં ખાના ગણશો તો 11 થશે, 11 ચોરસ સેમી. છઠ્ઠી આકૃતિમાં ગણવાથી કેટલા ખાના થશે? 19.
અડધા હોય ને આપણે અડધા ગણીને આના અડધા કરી દેવાના અને એડ કરી દેવાના, ઉમેરવાના અંદર, એટલે 19 ચોરસ સેમી થાય. 7મી આકૃતિનું 12 પૂર્ણાંક 1 દૂત્યાંશ, 12 ખાના અડધા થઈને એક ખાનું અડધું હશે, બરાબર, એટલે 12 પૂર્ણાંક 1 દૂત્યાંશ ચોરસ સેમી થાય. 8મી આકૃતિમાં ખાના ગણશો તો 18 થશે, 18 ચોરસ સેમી. આખા ગણવાના, અડધા ગણવાને પાછા અડધા કરી દેવાના અને આખામાં અડધા પાસે જે ખાનાની સંખ્યા ઉમેરવાની એટલે 18 થશે, 18 ચોરસ સેમી. 9મી છે આકૃતિ, એમાં 19 ચોરસ સેમી થશે. 10મી આકૃતિમાં 33 ચોરસ સેમી. 11મીમાં 42 ચોરસ સેમી. 12માં 24 ચોરસ સેમી. 13માં 17 ચોરસ સેમી અને 14માં 30 ચોરસ સેમી. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને